નમસ્કાર, ન્યૂ ભારત ન્યૂઝમાં તમારું સ્વાગત છે। ટોપ 25 ન્યૂઝ સાથે હું છું પલક। ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડરની કુલ 12,733 જગ્યાઓ માટે રાજ્યભરમાં લેખિત પરીક્ષા અત્યંત ઉત્સાહપૂર્ણ માહોલમાં પૂર્ણ। ગુજરાત સહિત સમગ્ર દેશમાં ખેડૂતો માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। હવામાન વિભાગ દ્વારા આ વર્ષે અલ નીનોની અસર જોવા મળશે। રાજકોટમાં બાળ રક્ષણ ગૃહમાંથી 11 બાળકો ગુમ થતા હડકંપ મચી ગયો। ડાકોરમાં પુરુષોત્તમ માસની પૂર્ણાહુતિ પૂર્વ 43 ડિગ્રી તાપમાન વચ્ચે 3 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટ્યા। ગોંડલના ગુંદડા રોડ પાસે આવેલી અનવી ઓઇલ્સ મિલમાં કામ કરતી સમયે મશીનની લપેટમાં આવી એક મહિલા, ઘટના સ્થળે જ નિપજ્યું મોત। પીએમ મોદી સાથે મુલાકાતમાં બોલ્યા મેક્રોન, એઆઈની રેસમાં દુનિયામાં આગળ નીકળી શકે છે ભારત। મહારાષ્ટ્રમાં ફરી રાજકીય ભૂકંપના સંકેત, ઉદ્ધવ ઠાકરેની ઇમરજન્સી બેઠક ફ્લોપ। વુમન્સ T20 વર્લ્ડ કપમાં 9મી વખત ભારત વર્સિસ પાકિસ્તાન, ઇન્ડિયાએ 6 વખત હરાવ્યું છે પાકિસ્તાનને। ભારતમાં અલ નીનોની ઇફેક્ટ સક્રિય થતા મોંઘવારી વધવાનો ખતરો। નાણાકીય વર્ષમાં 2027માં મોંઘવારીનો દર 5.5% સુધી પહોંચી શકે છે। રથયાત્રા રૂટના વિકાસ કાર્યનું 95% કામ પૂર્ણ। જમાલપુરથી ખમાસા સુધીના રસ્તાઓને મળશે નવો ઓપ। સોના ચાંદીના ભાવમાં વિતેલા સપ્તાહમાં 5 ટ્રેન્ડિંગ દિવસોમાં મોટો કડાકો। 10 દિવસમાં 20,000 રૂપિયા ચાંદી સસ્તી થઈ। નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 15 જૂન 2026 થી વ્યવસાયિક ઉડાન શરૂ થશે। પ્રથમ ફ્લાઇટ ઇન્ડિગો દ્વારા સંચાલિત કરવામાં આવશે। પશ્ચિમી લંડનના સાઉથહોલ વિસ્તારમાં 16 વર્ષના ભારતીય મૂળ યુવકને ચાકુ મારીને હત્યા કરવામાં આવી। પોલીસે આ મામલે 7 લોકોની ધરપકડ કરી। ઓમાન દરિયામાં અધવચ્ચે 14 ભારતીયોને લઈ જતી હોડી પલટી। અમેરિકન વિમાનની મદદથી તમામ સુરક્ષિત। બંજી જમ્પિંગમાં યુવતીને સુરક્ષા દોરડું બાંધ્યા વગર ફેંકી દેવામાં આવી। એડવેન્ચર કંપનીની બેદરકારીથી દર્દનાક મોત। મમતા બેનર્જીને વધુ એક ઝટકો। 7 વાર એમએલએ અને પૂર્વ મંત્રી રહી ચૂકેલા માનસ ભુઈયાએ છોડી ટીએમસી। અમેરિકા અને ઈરાન વચ્ચે મહિનાઓથી ચાલી રહેલા સંઘર્ષ સમાપ્ત થવાની દિશામાં એક મોટી પ્રગતિ। હોર્મુઝ સ્ટ્રેટ ખુલશે, ઈરાનને મળશે $25 અબજ। આરબીઆઈના આદેશ મુજબ હવે બેંકના બચત ખાતા, ચાલુ ખાતા અથવા તો અન્ય કોઈ પણ ખાતામાંથી ગ્રાહકો વધુમાં વધુ 1 લાખ રૂપિયા સુધી જ ઉપાડી શકશે। મોંઘા પેટ્રોલથી મળશે રાહત। 100% ઇથેનોલથી ચાલશે ગાડીઓ, સરકારે આપી મંજૂરી। બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓના દબાણ હેઠળ રામ મંદિર પ્રતિમાના પ્રોજેક્ટ અટકાયો। 2025માં પ્રોજેક્ટ થયો હતો શરૂ। મે મહિનામાં મોબાઈલ ફોન વેચાણના વાર્ષિક ધોરણે 30 થી 35% ઘટાડો નોંધાયો। તેનું કારણ જાન્યુઆરીથી મેની વચ્ચે સ્માર્ટફોનમાં સરેરાશ ભાવમાં 20%ની કિંમતમાં વધારો થયો। રખડતા પશુ કરતા શ્વાન અને બિલાડીઓનો ડર વધ્યો। 3 મહિનામાં ફરિયાદોનો ઢગલો। ફ્રાન્સમાં પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થઈ શકે છે મહત્વપૂર્ણ મુલાકાત। વ્હાઇટ હાઉસે આપી જાણકારી। FSSAIએ ગ્રાહકોને ગેરમાર્ગે દોરતા દાવાઓ અને બ્રાન્ડના નામે લઈને મોટી કાર્યવાહી કરી। નિયમનકારી સંસ્થાઓ કુલ 8 ફૂડ કંપનીઓને નોટિસ ફટકારી। ટોપ 25 ન્યૂઝમાં અત્યારે આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ। નમસ્કાર।